સુરતમાં ભાજપના દક્ષિણ ઝોનના પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સંગઠન વધુ મજબૂત બનાવવા ચર્ચાઓ કરવામાં આવી છે। સુરતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની હાજરીમાં દક્ષિણ ઝોનના પદાધિકારીઓ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય ઉદ્દેશ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત બનાવવાનો રહ્યો હતો। પ્રશાંત કોરાટે જણાવ્યું કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર જોરદાર રીતે મેદાનમાં ઉતરશે અને અગાઉની જેમ જીતનો ઇતિહાસ ફરી રચવાનો સંકલ્પ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે કાર્યકરો એક ચોક્કસ ધ્યેય સાથે સંગઠિત રીતે કાર્ય કરે અને દરેક બૂથ સુધી પાર્ટીને મજબૂત બનાવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોન માટે પણ આવી બેઠકનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।